ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અબોલ જીવો માટે કાર્ય કરતી સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પ્રમુખ જયેશભાઈ પરીખ તથા હિનાબેન પરીખ દ્વારા તેમના પૂજ્ય માતૃશ્રીના 90મા જન્મદિવસ પ્રવેશ નિમિત્તે સ્પેશિયલ બાળકો સાથે ઉજવણી કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત સંસ્થાના ગ્રાઉન્ડમાં વિવિધ ઘટાદાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। બાળકો માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જયેશભાઈના પરિવારજનો તથા તેના મિત્ર મંડળ, કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસીબા, દીપા માસીબા તથા વન વિભાગમાંથી વિજયભાઈ પંડ્યા તથા તેમનો સ્ટાફ તથા શુક્લતીર્થમાં વૃક્ષારોપણ ક્ષેત્રે ખૂબ જ અનેરી કામગીરી કરી રહેલા મિતેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે સંસ્થા પર શંકરા આઈ હોસ્પિટલ મુગર દ્વારા મફત મોતિયાબિંદ ઓપરેશન તથા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો ત્રાલસા તેમજ આજુબાજુના ગામોના 60 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 15 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। આ બાબતે મારે બધું એમના માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી। એક પણ સંસ્થા કે એક પણ વિષય પર એમણે બાકી નથી રાખ્યું કે મારે આ કાર્ય નથી કરવું, અને કાર્ય પણ એ રીતે તમે આવો છો, ઓકે, નથી આવતા, જય શ્રી કૃષ્ણ, હું કરી લઈશ। આ ભાવના જયેશભાઈમાં છે। આવો તો વેલકમ, બરાબર છે। વધુ પડતું ન કહેતા થોડુંક મારે વૃક્ષ વિશે સમજાવવું છે, હું સમજાવી દઉં। સંસ્કૃત સ્કંદ પુરાણમાં એક અદ્ભુત શ્લોક છે, અશ્વત્થમેકમ પિચુમંદમેકમ ન્યગ્રોધમેકમ દશચિંચિણેકાન કપિત્થ બિલ્વા મલકત્રયંચ પંચામૃત્વા નરકન પશ્યત। અશ્વત્થ એટલે પીપળો, પિચુમંદ એટલે લીમડો, ન્યગ્રોધ એટલે વડ, કપિત્થ એટલે કવટ, અને બિલ્વ એટલે બીલી, આમ્લક એટલે આમળા, અને આમ્રક એટલે હાલ આપણે સિઝનમાં થઈ રહ્યા છે કેરી। એમાં મુખ્યત્વે પીપળનું વૃક્ષ કે જે 100% કાર્બન ડાયોક્સાઇડ શોષે છે।